દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના દેવનગરમાં એક મહિલાની હત્યાનો મામલો સામે આવ્યો। દેવનગરમાં મહિલાની હત્યાનો મામલો। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના દેવનગરમાં એક મહિલાની હત્યાનો મામલો સામે આવ્યો છે। મામલાને લઈને ડીવાયએસપી વિમલ બાજપાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। વિઠ્ઠલપુરા તાબે દેવનગરમાં ખેતરની ઓરડીમાં રહેતા જ્યોતિકાબેન રાજુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 40 નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક મહિલાની બહેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। મૃતક મહિલા ઉપર તેના પતિ શંકા રાખતા હોય, શંકાના કારણે તેના પતિએ જ હત્યા કરી હોવાનું અનુમાન। મૃતદેહને સરકારી હોસ્પિટલ ઠાસરા ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો। તારીખ 16 સપ્ટેમ્બર 2024ના રોજ ઠાસરાના આગરવા ગામે પણ હત્યાનો બનાવ એક ગર્ભસ્થ મહિલાનો બન્યો હતો। માત્ર 5 દિવસમાં 2 મહિલાઓની હત્યા થતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ઠાસરા તાલુકાના વિઠ્ઠલપુરા ગામના દેવનગર ફળિયાની અંદર આવેલા લાલાભાઈ અરવિંદભાઈ પટેલના ખેતરમાં જે કૂવા પર ઓડિયો છે તેમાં રહેનારા જ્યોતિકાબેન સોમાભાઈ ઠાકોર નાઓની લાશ એમની ઓડીમાં મળી આવેલી। આ અનુસંધાને તેમના બહેન જે છે રમીલાબેન જયંતિભાઈ નાઓએ ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। સમગ્ર બનાવની હકીકત જોવા જઈએ તો આ જ્યોતિકાબેન છે તેમના લગ્ન રાજુભાઈ સોમાભાઈ ઠાકોર નાઓ સાથે થયેલા અને તે બંને વચ્ચે અણબનાવ રહેતા આ જ્યોતિકાબેન તેમના બેનને પાસે રહેતા હતા। 6 માસ અગાઉ આ રાજુભાઈ તેમને મનાવીને ફરીથી લઈ આવેલા, પણ આ રાજુભાઈ જે છે એ સતત એમની ઉપર શંકા કુશંકા કરતા હોય, તેમની વચ્ચે અવારનવાર ઝઘડા ચાલ્યા કરતા હતા। આ અનુસંધાને જે ગઈકાલે તારીખ 20/9/24ના રોજ જે છે એ આ જે કૂવાની ઓડિયો હતી એ ઓડિયોમાં લગભગ 9-1 વાગ્યાના સુમારે આ જ્યોતિકાબેન, રાજુભાઈ અને એમની 2 દીકરીઓ એ સુવા માટે જતા રહેલા અને સવારના જે એમના પડોશી છે એ જગદીશભાઈ કનુભાઈ વસાવા છે, એ જ્યારે એમના પત્ની જે છે એ અને એ લોકો બધાએ બાજુમાં જે 7-1 વાગ્યા પણ જ્યોતિકાબેન કોઈ એમના કામકાજ માટે ઉઠ્યા નહીં, એટલે દરવાજો જરા થોડો ખુલ્લો જોયેલો એટલે દરવાજાની અંદર જોતા જ્યોતિકાબેનની લાશ એ ઓરડીની અંદર ગોદડી પર પડેલી હતી અને એમના બાળકો ત્યાં એની બાજુમાં સૂઈ રહેલા હતા। એટલે તેમને એમની બેન આ રમીલાબેનને આ બાબતે જાણ કરેલી। એમના પતિની તપાસ કરેલી તો રાજુભાઈ સોમાભાઈ ઠાકોર જે એમના પતિ છે એ ક્યાંય આસપાસમાં મળી આવેલ નહીં અને એ અનુસંધાને રમીલાબેને એમના પતિ જ્યોતિકાબેનના પતિ રાજુભાઈ સોમાભાઈ ઠાકોરની વિરુદ્ધમાં ખૂનના બનાવ સંદર્ભે ફરિયાદ આપેલી છે। પોલીસે તપાસ હાથ ધરેલ છે અને બાકી આગળની કાર્યવાહી ચાલુ છે।